સુરતના એક વેપારી સાથે 7 કરોડની છેતરપિંડી થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં રહેતા પ્રવીણભાઈનો પરિચય શહેરના જ કિશોરભાઈ વાઘેલા સાથે થયો. કિશોરભાઈએ પશ્ચિમ બંગાળમાં ઊંચા કનેક્શન હોવાનું જણાવી પ્રવીણભાઈની મુલાકાત નિશિશ નોચલિન નામના વ્યક્તિ સાથે કરાવી. આ બંને ઠગબાજોએ પ્રવીણભાઈને વિશ્વાસમાં લીધા હતા કે પશ્ચિમ બંગાળ સરકારની શાળાઓ માટે મોટા પાયે શૂઝ અને યુનિફોર્મની જરૂર છે અને તેઓ વગ વાપરીને આ વર્ક ઓર્ડર અપાવી શકે તેમ છે. વેપારીને વિશ્વાસ બેસાડવા માટે આરોપીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી અંદાજે ₹36 કરોડના શૂઝ સપ્લાય કરવાના પશ્ચિમ બંગાળ સરકારના લેટર હેડવાળા નકલી વર્ક ઓર્ડર અને દસ્તાવેજો મોકલ્યા હતા. આ જંગી ઓર્ડર અપાવવાના બદલામાં ઠગબાજોએ એડવાન્સ કમિશન તરીકે કટકે કટકે કુલ 7 કરોડ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. લાંબુ સમય વીતવા છતાં ઓર્ડર અંગે શંકા જતા ફરિયાદી પોતે પશ્ચિમ બંગાળ સરકારની કચેરીએ રૂબરૂ તપાસ કરવા પહોંચ્યા. ત્યાં જઈને તપાસ કરતા સરકાર દ્વારા આવું કોઈ ટેન્ડર કે વર્ક ઓર્ડર ક્યારેય બહાર પડાયું ન હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓએ કૌભાંડ રચ્યું હોવાનું બહાર આવતા પ્રવીણભાઈએ સુરત ઇકોસેલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. ઇકોસેલે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કરી મુખ્ય સૂત્રધાર કિશોર વાઘેલા અને નિશિશ નોચલિનની ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપી અગાઉ મહાનગરપાલિકામાં પણ કાર્યરત હતો. પ્રવીણભાઈ ધડુક જે ફરિયાદી છે અને સુરતના નિવાસી છે, તેમને સુરતના જ રહેવાસી કિશોરભાઈ વાઘેલા મારફત પરિચય થયેલો અને કિશોરભાઈ વાઘેલાને નોશિશ કરીને જે છે વ્યક્તિ કે જે વેસ્ટ બેંગાલમાં પણ પોતે કનેક્ટેડ છે, તેની સાથે પરિચિત થતાં તેઓએ પ્રવીણભાઈને એવી વિશ્વાસ આપેલ કે વેસ્ટ બેંગાલની જે સ્કૂલો છે, સરકારી સ્કૂલો, તેમાં પણ બાળકોના જે શૂઝ, સ્કૂલ યુનિફોર્મ, બેગ વગેરેની પણ જરૂરિયાત રહેતી હોય છે, તો તમને અમે વર્ક ઓર્ડર અપાવીએ અને તમારે એ પેટે અમને કમિશન આપવાનું રહેશે. જેથી પ્રવીણભાઈ પોતે આ બાબતે સંમત થયેલ અને તેઓએ વેસ્ટ બેંગાલમાંથી સોશિયલ મીડિયા મારફત 36 કરોડનો શૂઝનો એમને ઓર્ડર મોકલાવેલો હતો. આ ઓર્ડર બાબતે આરોપીઓએ ફરિયાદી પાસેથી એડવાન્સમાં કમિશન પણ લઈ લીધેલું હતું અને ઓર્ડર બાબતે જ્યારે ફરિયાદી પોતે વેસ્ટ બેંગાલમાં જઈ અને પોતે તપાસ કરી ત્યારે તેમને ત્યાં જાણવા મળેલ કે આ પ્રકારનો કોઈ પણ ઓર્ડર વેસ્ટ બેંગાલ સરકાર તરફથી આપવામાં આવ્યો નથી, પરંતુ તેમને આરોપીઓએ ખોટી રીતે ડોક્યુમેન્ટ બનાવી અને તેમને મોકલી આપેલ છે. અને આરોપી બાબતે સાથે જ્યારે આ લોકોએ તપાસ કરીને પૂછપરછ કરી તો તેઓ યેન કેન બહાના બતાવી અને તેમને સમય પસાર કરતા રહેતા. ત્યારબાદ ફરિયાદીશ્રીએ અમારી પાસે આવી અને આ બાબતે ફરિયાદ નોંધાવેલ. જે ફરિયાદ નોંધ્યા બાદ આરોપી કિશોર વાઘેલા અને નિશિશ નોશિયલને ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે. આરોપી જે છે એ પોતે મહાનગરપાલિકામાં પણ પોતે અગાઉ કામ કરી ચૂકેલા છે અને એ અનુસંધાને પ્રવીણભાઈને તેમનો પરિચય થયેલો હતો. જે પરિચય બાદ તેમના જે અન્ય મિત્ર છે એના મારફત વેસ્ટ બેંગાલમાં આ વર્ક ઓર્ડર માટેની વાતચીત થયેલી હતી. હાલ હોદ્દો એમનો એક્ઝેક્ટ જાણી શકાયેલ નથી, એ બાબતે તપાસ ચાલુ છે અને તેઓ શું ફરજ બજાવતા હતા એ જાણ્યા બાદ આપને જણાવી શકશું. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.